ગાંડાની હોસ્પિટલમાં હમણાં બધા ગાંડા ડિસ્કો કરતા હતા, મોજ આવે એવો ડિસ્કો કરતા હતા બધા ગાંડા. એક જણો ખૂણામાં બેઠો હતો એટલે ડૉક્ટરે આવીને પૂછ્યું કે આ બધા ડાન્સ કરે છે, તું કેમ નથી ડિસ્કો કરતો? એ કે ચોપ, હું વરાદો છું. આ બધા તો જાનમાં આવ્યા છે. અને એ વાત કરી દઉં કે જાનમાં બહુ જૂની વાત છે કે એક છોકરાને જાન આવીને એટલે એના પપ્પાએ કીધું, દીકરીના બાપે દીકરીના ભાઈને એટલે એના છોકરાને કીધું કે બેટા જાન આવી ગઈ, જોઈ આવી જા. એટલે છોકરો અડી કાઢીને ગયો કે આ બાપુજી આવી ગઈ. કેટલા માણસો? કે 150 માણસ. અને એને પપ્પાએ કીધું કે એમ નહીં, એમાં માણસો કેટલા છે એ જોયા. ત્યારે છોકરાએ કીધું કે બાપુજી માણસો તો 15-20 જણા જ છે 150, પણ એમાંથી માણસ 15-20 જ છે, બાકી તો આવા ડિસ્કો કરવાવાળા. એની બહુ ઉપાધિ ન હોય, જેને હાંચવી લેવા પડે એની વાત. હા, એક જણો તમારા સ્ટુડિયોમાં ગયો, સ્ટુડિયોમાં જઈને કે બાળકોના ફોટા પાડવાનો શું ભાવ છે? ઓલો કે 50માં 12. તે તો હાલતો થઈ ગયો. ઓલા સ્ટુડિયોવાળા ભાઈ કે ભાઈ શું થયું? એ કે હજી મારે 4 જ છોકરા છે, 12 થાય પછી આવું છે. આવા અમુક અકલમઠ્ઠા છે, બોલો. હમણાં એક જણાને ઘરે મહેમાન આવ્યા ને, આ બાગાન ઘરે મહેમાન આવ્યા, તો બાગાન ઘરે મહેમાન આવ્યા ને તો બાગાએ પૂછ્યું કે કેમ છે ધંધા પાણી? ઓલો કે જે. બાગો કે એટલે હું? એ કે જરાક. તો એ કે વરસાદ પાણી? એ કે જે. બાગો કે એટલે? એ કે જરાક. તો પછી જમવા બેઠા, બપોરે જમવા બેઠા ને તો બાગો કે ભજીયા નાખું? એ કે નાખો જરાક. તો નાખ્યા. પછી કે રસ લેશો? એ કે જે. એટલે કે જરાક દ્યો. એ કે જરાકમાં તપેલું ભરીને રસ ખાઈ ગયો. પછી બાઘાનો મગજ લ્યો. તો બાઘો કે તમે છોકરી જોવા આવ્યા હતી, છોકરી તમને ગમી? તો ઓલો મહેમાન કે જે. એટલે કે જરાક ગમી. અને બાઘાનો મગજ લ્યો. કે હવે તું વયો જાય અહીંથી, ન કરી કે જે. એટલે મહેમાન કે જે એટલે હું? કે જરાક મારીશ તને. અમુક આવા ઘૂમરે ચડાવે જે વાળા. પિયુષભાઈ એક્ટિવા લઈને નીકળે ને પોલીસવાળો કે પિયુષભાઈ કે ઘેર છે? કે ચમ? કે હું પિયુષ ને મારું વહુનું નામ પિયુષી. એક જગ્યાએ ગધેડો લેવા લોબી લાઈન લાગેલી. બધી દેરોણી, જેઠોણી, નણદ, ભોજઈ બધી વહુઓ દોડી જઈ. બાજુમાં બૂમ પાડી, કોનતા હેડ, સોનતા રમલી હેડ. કે ચો જવ છો અલી? એ ગધેડો લેવા. હા લે, પૈણીને લાય તો ઓછો પડે. બીજો ગધેડો લેવાનો, ઘોડા ઉપર બેસીને તો ગધેડો લાય. અલી ગોડી, ઓય પાડોશની સોસાયટીમાં ગધેડો મળે હ. કે ચેવો? અરે કે એક જ લાત મારી અન હાહુ મરી જી. હાહુ મારે એવો ગધેડો? એનો તમે આવું બોલો. તમામ વહુઓની લોબી લાઈન, લોબું લિસ્ટ કરેલું, તો 70મો નંબર આવ્યો. બોલો, વહુઓ કેટલી ત્રાસી છે. એક જણા હાહુનો ફોન, ગઢી હાહુનો ફોન કાયમ આવે જમાઈ ઉપર. જમાઈ, મારી દીકરી ફૂલ છે, ઓ ફૂલ. એને કરમાવા ન દેતા અને કાંઈ કહેતા નહીં, નકર મારી જેવી કોઈ ભૂંડી નથી. હા, આને ખબર ન હોય પૂછી લો અમારા છોકરાના બાપાને. આડો ક્યાંય ટાંટીઓ ન થાય, સીરી નાખો આખા ઊભા. સમજે છે? મારી દીકરી ફૂલ છે, એને કાંઈ કહેતા નહીં. અઠવાડિયું આવું આવેલું, 6 મહિના આવું આવેલું. પછી જમાઈનો મગજ ગયો. એ કે માં, એ ફૂલ હતી વળાવી તઈ, અને હવે તો અહીંયા આવીને કે મોટી ફુલાવર થઈ ગઈ છે. હમણાં અમદાવાદની અંદર અટલ બ્રિજ બન્યો. હા, તો ગગો અને એની વહુ ફરવા ગયા, પણ ગગો એની વહુ નહીં ના માસાને ઘરે મૂકીને ગયો, ને ગગો એકલો અટલ બ્રિજ ઉપર ફરવા ગયો. અને અટલ બ્રિજ ઉપર આમ સેલ્ફી પાડતો હતો ને એમાં ફોન પડી ગયો નીચે રિવરફ્રન્ટના પાણીમાં. અને જેવો પાણીમાં પડ્યો ને, ગગો બહુ ભગતવાળો માણસ હો, શંકર ભગવાનનો ભગત. હા, કે કેવા ભગવાન? કે જટાર વિગ્વલ જવલ પ્રવાહ પાવિત સ્થલે, અરે ગલે વિલંબ્ય લંબિતંગ ભુજંગ તંડુ માલિકમ ડમર 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 વયમ નિનાદનિત ડમર વયમ ચકાર ચંદ તાંડવમ તનોતનુ શિવા શિવમ હટા કટા હસમ ભ્રમ ભ્રમપ નિલિપ નિર્જરી વિલોલ વિચી વલ્લરી વિરાજમાન મૂર્તની. એ ભગવાન પ્રગટ થયા શંકર ભગવાન, અને સીધા ઓલા આવ્યા કે બોલ શું થયું? એ કે ભગવાન મારો મોબાઈલ પડી ગયો. કાંઈ વાંધો નહીં, કે તારો મોબાઈલ પડી ગયો ને હું લાવી દઉં. ભગવાને ડૂબકી મારી અને હોનાનો મોબાઈલ લઈને બહાર આવ્યો, આખો હોનાનો. કે બોલ તારો આ મોબાઈલ છે? ગગો કે ના પ્રભુ, આ મોબાઈલ મારો નથી. ભગવાન કે કંઈ વાંધો નહીં. ભગવાને બીજી વાર ડૂબકી મારી, હીરા ને ડાયમંડ વાળો મોબાઈલ લઈને આવે. કે બોલ તારો આ મોબાઈલ છે? ગગો કે ના પ્રભુ,
આ મોબાઈલ એ મારો નથી. પછી ત્રીજી વાર ભગવાને ડૂબકી મારી અને એનો ઓરિજિનલ 52-33 ફોન લઈને આવ્યો. એ 52-33 ફોનને જોઈને તરત બોલ્યો ગગો કે હા પ્રભુ આ જ મારો ફોન છે. એટલે પ્રભુ બહુ પ્રસન્ન થયા ગગા ઉપર. એ કે તારો 52-33 ફોન તો તને આપું જ છું, પણ તારી ઈમાનદારી ઉપર ખુશ થઈને આ હોના અને હીરા જવેરત વાળો મોબાઈલ 2 તને ઇનામમાં આપું છું. એટલે ગગો તો રાજી થતો પાછો એના માસાના ઘરે ગયો. એટલે એની વહુને કીધું ને આ બધી, તો એની વહુ કે મને લઈ જાઓ. તો એની વહુને લઈને પાછો ગગો બીજા દિવસે એ અટલ બ્રિજ ઉપર ગયો. હા, અને એમાં 2 માણસ સેલ્ફી પાડતા છે અને એમાં એને વહુનો પગ લપસો તેની વહુ પડી ગઈ. હા, પાછા ભગવાન પ્રગટ થયા. શું થયું? એ કે ભગવાન મારી વહુ પડી ગઈ. ભગવાન અંદરથી ડૂબકી મારીને દીપિકા પાદુકોણને લઈને આવ્યા. અને દીપિકા પાદુકોણને જોયો ને ગગો કે હા પ્રભુ આજ મારી વહુ છે, આજ મારી વહુ છે. આ તો ભગવાનની ખીલી થઈ ગઈ. ભગવાન કે શું કેસ કે? એ કે તું હીરામાં ન મોયો, મોતીમાં ન મોયો, હોના ચાંદીમાં ન મોયો, ના દીપિકામાં મોઈ ગયો. આ ગગો પાછો રોવા માંડ્યો. ગગો હાવ ઢીલો થઈ ગયો. એ કે પ્રભુ એવી વાત નથી. જો હું તમને ના પાડત કે દીપિકા મારી વહુ નથી તો તમે બીજી વાર ડૂબકી મારત. હા, અને બીજી વાર કેટરીના કેફને લઈને આવત. એમાં હું ના પાડત તો તમે ત્રીજી ડૂબકી મારીને મારી ઓરિજિનલ વહુ લઈને આવત. ને પછી હું એમ કહું કે ના પ્રભુ આજ મારી વહુ છે તો તમે મારી વહુ તો મને આપો, પણ મારી ઈમાનદારી ઉપર ખુશ થઈને દીપિકા અને કેટરીના પાછું ઇનામમાં આપો. હવે આ મોંઘવારીમાં એકનું નથી પોતું, 3 રાખવી ક્યાં? એક સાસુમાએ હમણાં એને વહુને હાથ પાડ્યો. એ કે વહુ, તે વહુએ સામો જવાબ દીધો. એ કે હવ. પછી સાસુમાએ કીધું એ કે વહુ જરાક પોતાનો ઘા કરો ને, તો વહુ ઉલરીને સાસુને ખોળામાં પડી. બોલ, આવું કરાય? એણે પોતાનો ઘા કરવાનો કીધો, આણે સેલ્ફ પોતાનો ઘા કર્યો. પણ જજ સાહેબે એક 60 વર્ષના આરોપીને ઊભા રાખીને પિંજરામાં હતા ને પૂછ્યું, એ કે 60 વર્ષે તમે એક યુવતીની છેડતી કરો છો? ત્યારે એ 60 વર્ષના બાપાએ કીધું, એ કે સાહેબ છેડતી તો યુવાન હતો ને ત્યારે કરી હતી 20 વર્ષે, આ 40 વર્ષથી તો કેસ હાલે છે. તારીખ પે તારીખ. એક જણો હમણાં મને સવારમાં હામો મળ્યો. બોલો, મારો માર જાતો હતો. મેં કીધું ભાઈ કઈ જગ્યાએ? मन के जहाँ दिल करता है वहाँ घूमते हैं, फिर सस्ती होटल देखते वहाँ रुकते हैं. हाँ, जहाँ दिल करता है वहाँ घूमते हैं, सस्ती होटल देख के वहाँ रुकते हैं. પછી મેં કીધું કે माना घूमना फिरना होटल में ठहरना अच्छा लगता है, माना घूमना फिरना होटल में रुकना अच्छा लगता है, लेकिन होटल का कमरा कितना भी अच्छा हो लेकिन घर जैसा आराम नहीं मिलता है साहब, घर जैसा आराम नहीं मिलता. હમણાં હું એક હોટલમાં રોકાણો ને તો હોટલની અંદર ઓલા કાઉન્ટરે કીધું, મેં કીધું ભાઈ રૂમમાં માકડ તો નથી ને? અરે મને કે ના રે ના. એમાં આમ કહીને આમ રજિસ્ટર ખોલ્યું ને એમાં તો એમાં જ માકડ હતો. મેં તું તો કે માકડ નથી, આ રજિસ્ટરમાં માકડ રહ્યો. મને કે તમારો રૂમ નંબર વાંચવા આવ્યો છે, ત્યાં નહીં આવે. હવે એ ક્યાં વાંચીને આવવાનું છે બોલો? તો આખી રાત મને નકરા મચ્છર ને માકડ કરડ્યા. સવારના પોરમાં હું કાઉન્ટરે ગયો, મેં જઈને કીધું મેં ભાઈ આ હોટલની અંદર મેં આખી રાત નકરા મને મચ્છર ને માકડ કરડ્યા. મને કે ભાઈ શું કરવું, સસ્તી હોટલ છે બધા અહીંયા જ આવે છે. સસ્તી હોટલ છે બધા અહીંયા જ આવે. એક પત્ની પતિને વાતમાં એક જ શબ્દ કે જીએસટી. પતિ કે આ ખરાબ બપોરે લાઇટ કોને ચાલુ કરી? જીએસટી. પતિ હોમું જોઈ રે. પતિ કે આ શાકમાં બરાબર ઠેકવાનું નહીં કે જીએસટી. એટલે આ શિયાળાની ઠંડી હે પંખો ચાલુ છે કે જીએસટી. દરેક વાતમાં પતિ બિચારો કોઈ પણ વાત બોલો, પત્ની એક જ જવાબ આલે જીએસટી જીએસટી જીએસટી. પતિ કંટાળી ગયો, હોય જીએસટી સરકારમાં આવ્યું, તું ચમ મારું લોહી પીવી? જીએસટી જીએસટી જીએસટી. પત્ની ધીમે રહીને બોલી, जीएसटी गलती सिर्फ तुम्हारी, गलती सिर्फ तुम्हारी। ભાઈઓ બેનો હોશિયાર, આપણી ભૂલ જ કાઢવાની. હા, ગમે તેટલું મોંઘું લાવત કે છેતરાઈ ગયા, સસ્તું લાવત કે લાવતા આવડતું નહીં, વહેલા આવો તો કે ચમ વહેલા ગુડોણ્યા, મોડા આવત કે ચો ગુડાતા હતા. ગલતી સિર્ફ તમારી,
દરેક ઘરમાં ચાલે જ છે. હમણાં કાલાવર રોડેથી હું આમ આલિશાન જે 5-5 કરોડના બંગલા છે, અમે આ પ્રોગ્રામમાંથી આવતા હોય ને બાપુ, પ્રોગ્રામમાંથી ઈ ન્યા ઈ કરોડોની પ્રોપર્ટી, કરોડોના બંગલા ન્યા શોખમાં કાળા નાળિયેર કાળા લુગડા બાંધીને શોખમાં પીડ્યા હોય. તઈ મને એમ થાય કે દુઃખ તો આવડા આની છે. રૂપિયા વાળા હોય તો દુઃખ છે. દુઃખ શાંતિ હોય એનાથી મોટી લોટરી બીજી કોઈ નથી. બીજી વાત કે સૌંપ અને એકતા એ કીડી પાસેથી શીખવા જેવું છે. બધા આ વાત નોંધ કરજો. સૌંપ અને એકતા કીડી પાસેથી શીખવા જેવું છે. સાહેબ, કીડી ક્યાં યુનિવર્સિટી ભણવા ગઈ છે? કીડી કોઈ યુનિવર્સિટી ભણવા ગઈ બેનો? છતાં એમાં સૌંપ કેટલો છે. પણ આજ તો તમે જુઓ તો કઠણાઈ છે. પાદર ગયું, પનિહારી ગઈ, કેટલું ગયું સાહેબ. એક જમાનો યાદ કરો, આપણી ગોઠી માવડીઓ બેઠી છે, એ જમાનો યાદ કરો તમે. પાદર ગયું, પનિહારી ગઈ, ગયા પાણીના બેડા. અરે 7 ભવની સોળો સખી, અહીંયા એક ભવ નો રે ભેડા. ક્ષણ ભરના આવેશમાં થાય છે સુટાશે. એક ક્ષણના આવેશમાં વાતમાં કાંઈ ન હોય. આપણે ગીત નીકળ્યું છે, મારે કપડા મેચિંગ કરવા છે, લુગડા મેચિંગ કરવા, દલડા મેચિંગ કરવા છે. મીઠુડી આરે મન માને તો ભાવના ફેરા ફરવા છે. કપડા મેચિંગ થઈ જાહે, મનડા મેચિંગ થઈ જાહે, દલડા મેચિંગ થઈ જાહે, પણ જીભડા મેચિંગ નથી થતા. એનું શું કરું? એટલે ભાઈ જીભડા મેચિંગ ન થાય ત્યાં હું ત્યાં એકે મેચિંગ નહીં આવે. જીભડા પેલા તો મેચિંગ થવા દો. હમણાં હું ને મારા પત્ની શાકભાજી લેવા ગયા. મોટી શાક માર્કેટ છે અમારા મેઇન રોડ ઉપર. તો સવારના પોરમાં 7 વાગ્યા મને ઉઠાડો, મને કે હાલો કે શાકભાજી લેવા. હું તો અડધો ઊંઘમાં શાકભાજી લેવા ગયા ને, તો શાકભાજી વાળો ઓળખી તો નીકળો, લારી વાળો. મને કે હરદીપભાઈ એક વાત કહું કે ભાભી એજ્યુકેટેડ છે ને? મેં કીધું તને કઈ રીતે ખબર પડી? મને કે ટમેટા નીચે મૂક્યા ને તરબૂચ ઉપર મૂક્યું. કે હું નમું ભગવાનને કે યારથી યારી કરું. જગદીશભાઈ ત્રિવેદી વાત કરતા હોય, મને આ 4 લીટીની બહુ ગમે છે કે હું નમું ભગવાનને કે યારથી યારી કરું. આજ તું બતાવી દે હૃદય, હું કોની તરફદારી કરું. કે તું હસાવે તો હસું અને તું રડાવે તો રડું. તું હસાવે તો હસું અને તું રડાવે તો રડું. લે ઉપરવાળા, આજ તને જેવી ગમે તેવી અદાકારી કરું, તને એવી અદાકારી કરું. પોતાના ઘરમાં દીવો કરે એ દીકરો, પોતાના ઘરમાં દીવો કરે એ દીકરો, બીજાના ઘરમાં દીવો કરે એ દીકરી, અને આખા જગતમાં દીવો કરે, અજવાળું કરે, એને ઇલેક્ટ્રિસિટી કંપની કહેવાય. દર વખતે કંઈ સુવિચાર ન હોય બધી વાત. હમણાં કરશન કાકાને 1 કરોડની લોટરી લાગી. કાકાને 1 કરોડની લોટરી લાગી એટલે પત્રકારો આવી ગયા, મીડિયાવાળા બધા માઇક રાખીને પૂછવા માંડ્યા કે કાકા 1 કરોડની લોટરી લાગી છે, હવે તમે સોસાયટી માટે, સમાજ માટે શું કરશો? એટલે કાકાએ કીધું કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીશ અને બધા કાંઈ કરાવીશ, કોઈ પડખે આવું. હમણાં એક જણો મુંબઈ ફરવા ગયો, બોલો મુંબઈ ફરવા ગયો ને તો હોટલમાં ઉતરો ને એટલે ઓલા વેઇટરને કે ભાઈ તમારે અહીં જમવાનો સમય શું છે? એટલે ઓલો વેઇટર કે સવારે 7 થી 10 નાસ્તો, પછી 11 થી 2 જમણવાર, પછી 3 થી 7 ચા નાસ્તો અને 8 થી 11 જમવાનું. ઓલો કે તમે મને નકરો ખાવામાં જ રાખશો કે પછી મુંબઈ ફરવા દેવો? એને એમ કે નકરો ખાવાનો જ આ ટાઈમ સુધી નકરો ખાધા જ કરવાના છે. એક જણો નકરી મોટી વાતો કર્યા કરે. અમુક જોયો તમે એટીટ્યુડ, મોટી વાતો બહુ કરે. એક જણો નકરી મોટી વાતો કર્યા કરે ને એમાં એક હોટલમાં જમવા ગયો. તો જમવા ગયો ને તો બરાબર જમતો હતો ને, એમાં વેઇટર એનો મિત્ર હતો. તો જોઈને કહેલા તું આ હોટલમાં કામ કરશો? બોલો કે હા હું આ હોટલમાં કામ કરું છું પણ અહીં જમતો નથી. હું આ હોટલમાં કામ કરું છું પણ જમતો નથી. એક ઘરવાળો એની પત્ની જેવી ઘેર આવી એવી એને ઊંચી જ કરી લીધી. ઊંચી કરીને કૂદવા માંડ્યો. પત્ની ગરમ થઈ ગઈ. ઓય ઉતારો ને મને શરમ છે એવું શક નહીં, છોકરો મોટો થયો. પેલું કે ગોડી આજ કથા વાપરવા જતો જ ગુરુજીએ કીધું મુશ્કેલીઓ જાતે ઉપાડવાની. ભાઈઓ ઉગરી હોય પાતળી હોય તો ટ્રાય કરજો, વજનદારમાં ના કરતા. બીજા દાડા આવ્યો એવી એની પત્નીને હોમું થઈને હવા માંડ્યો. પેલી કે હું ફેફે કરો હો? પેલી કે શરમ આવે છે?
મૂછો આવી દાઢી આવી મોટા થયા હવે સુધરો કાલ છોકરોના બાપ બનશો પત્ની કે પણ હસો હસો ચમ કે ગુરુજીએ કીધું ગોડી શું કીધું મુશ્કેલી સામે આવે એટલે હસી લેવું કરવા જેવું છે ભાઈઓ હોવા મુસીબત અમે હસી લેવાનું ત્રીજા દાડ તો આવ્યો એવી રિક્ષા લઈને જ આવ્યો બહેરાન કે બેહી જા કે છો કે બેહી જ જા પેલી સીધી બેહી જી સીધી પિયર ભેગી કરી દીધી પેલી કે પણ ચમ અત્યારે નહીં રક્ષાબંધન નહીં આઠમ નહીં તહેવાર ગોડી ગુરુજીએ કીધું મુસીબત જોડે લઈને ના ફરાય બોલો કરજો બોલો આ બહેનો કેટલા સાહેબ અત્યારે તો તમે જોવો તો કોર્ટમાં જાઓ તમને ખબર પડે કેટલા છૂટાછેડામાં કેસ હાલે બાપુ આપણને તો નજીક છે એટલે આપણે બહુ મોટા ઉતરતા નથી બાકી જાવ ખબર પડે જ્યાં છૂટાછેડા વાળા આટા મારે છે નથી ગોઠવાતું એ આટા મારે આનું છૂટું થાય તો હું ગોઠવાઈ દઉં એવા આટા મારે છે ત્યાં હા પૂછ્યા જ કરે આનું છું આનું આપણે ગોઠવાઈ જઈએ એમ હા કેટલી ફાઇલો બાપુ છૂટાછેડાની થઈ ગઈ છે એટલે કહું છું કે સરકારને મારી વિનંતી છે બે હાથ જોડી આ વાહનનું પીયુસી કરાવે છે ને વાહન આમાં પોલીસ વાળા બેઠા હોય આ નોંધ લેજો તે કોઈ પોલીસ સ્ટાફ નહીં ભલે કાંઈ વાંધો નહીં આ યુટ્યુબમાં છોડી છે તો સાંભળશે પોગાડજો બાપુ જ્યાં વસ્તી વાહનની જે પીયુસી આ સરકાર કરે છે પીયુસી તો હું તો એમ કહું છું કે આ સરકારે વાહનની પીયુસી કરવાને બદલે બધાની જીભની પીયુસી કરો એમાં જો કાંઈ પ્રદૂષણ ઓકતા હોય એની જીભ કાપી દો હા પ્રદૂષણ એક વાત કરતો સાહેબ વાહનના પ્રદૂષણથી માણસ એટલું મરતું નથી ને એટલું આ જીભના પ્રદૂષણથી મરે છે બાપ શબ્દોથી મરે છે આ બધી જે કઈ તકલીફ થાય છે એ બધી શબ્દોની છે ને બાપ શબ્દ આ રહે શબ્દ પા રહે શબ્દ કી શબ્દ ઢેરિયા જે કઈ તકલીફ છે એ જીભની જ છે હમણાં એક દીકરી એની માને કહેતી હતી દીકરી એની માને કે માં મારી 16 વર્ષની ઉંમર થઈ મારી હાઈટ નથી વધતી તો અત્યારની માયુ કેવી જોવો એની માં શું કે ખબર હાઈટ ની જરૂર નથી જીવડો વધારે છે ઘણા કહેતા હોય કલાકારો મોટા કલાકારો નાના કલાકારો કોઈ નાના મોટા હોતા જ નથી હા મોટા તો પ્રેક્ષકો છે તમે છો બધા જે અમારે કલાકારની વાતોને માણે છે વખાણે છે અને પચાવે છે હા તો મારી વાતોને વાણવા બાકી એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો કોઈ દોત નહોતું કાઢતું હા દાંત કાઢવાની વાત તો એક મોઢાની રેખા ન બદલે કોઈ આમ ને આમ બેહી રહ્યા એટલે મેં કીધું મારી ભાષા નથી સમજતા શું એટલે મેં આયોજકને બોલાવ્યા મેં કીધું આ લોકો મારી ભાષા નથી સમજતા ત્યારે આયોજકે કીધું હરદીપભાઈ તમે ચાલુ રાખો આ તો મૂંગા બેરાની શાળા છે મેં કીધું આમાં અમે મૂંગા બેરા થઈ જાય હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ 5-6 માઇક ગોઠવી દીધેલા આવી રીતે મેં કીધું મારે ક્યાં કંઈ ગાવાનું છે અને નથી ગાતો એ સમાજ સેવા છે હા હમણાં એક જગ્યાએ સમાજની મિટિંગ હતી તો સમાજના જે પ્રમુખ હતા ને એ કે આપણા સમાજને આગળ આવવાની જરૂર છે તો વાંહે બેઠા હતા ને બધા આગળ આવી ગયા ગાંધીજીના 3 વાંદરા હતા એ 3 વાંદરાને ભેગા કરી અને અટાણે એક મોબાઈલ બની ગયો છે અને તમે જુઓ મોબાઈલ હાથમાં હોય એટલે કોઈની સામું ન જોવે કોઈનું સાંભળે નહીં અને કોઈને જવાબે નહીં ઓનલાઈન હા પણ વેક્સિન લગાડ્યા પછી વેક્સિનનું ઇન્જેક્શન દીધા પછી બીજા કોઈ દેશની વાત હોય તો ત્યાંનો માણસ નર્સને એમ કે થેન્ક યુ અને આપણા દેશમાં આપણા ગુજરાતમાં અને એમાંય સૌરાષ્ટ્રમાં એક જ વાક્ય પૂછે હે બેન આ રૂ કેટલી ઘડી રાખવાનું બધાની પોતપોતાની આગવી લાગણી પણ અઘોડો હમણાં મને કહેતો તો મને કે કાલે એ કે બોલો એ કે હાંજે ઘરે જઈને મેં છોકરાને પૂછ્યું મેં કીધું રિમોટ ક્યાં છે તે મને કે ઊભો ઊભો એ કે મારી ઘરવાળીની સામું જોવા માંડ્યો મેં કીધું મારું નહીં ટીવીનું જોતું છે ટીવીનું રિમોટ એક જણો તો જમતો જમતો ઓલા વેઇટરને બોલાવ્યો કે અહીંયા તો એ કે શું છે એ કે આ વાસણ કે હાબુથી સાફ કરો છો ઓલો કે હા તમને કેમ ખબર પડી સફાઈ જોઈને ખબર પડી ઓલો કે ના રે ના આમાં જો નકરો હાબુ સોઈટો જ હરખું ધોતો આવી ગયો સફાઈનો દીકરો ક્યાં થશે
હમણાં એક મેનેજરે વેઇટરને કીધું તને 5 મિનિટ માટે હું મેનેજર બનાવી દઉં તો તું શું કર? વેઇટર કે હું મેગી બનાવું. એમ 1 વર્ષ માટે તને મેનેજર બનાવું તું તો શું કર? ઓલો કે હું ન બનું. કેમ? એ કે એટલી બધી મેગી કોણ ખાય? હવે એને વરદી મેગી જ બનાવી હતી. મારો મિત્ર છે એને રેસ્ટોરન્ટ ખોલ્યું તો મને જ્યારે મળે ને ત્યારે મને કે નવસાદભાઈ મારા રેસ્ટોરન્ટ આવો ને. મેં કીધું પછી આવીશ. મને કે મારા રેસ્ટોરન્ટ આવો ને પ્લીઝ. આવી રીતના મને એણે ઘણી વખત કીધું હતું. એક દી મેં હામાં મળ્યા ને તો મને કે તમે રેસ્ટોરન્ટ આવો ને. મેં કીધું ભાઈ હું કાલે બપોરે આવ્યો હતો તારું રેસ્ટોરન્ટ બંધ હતું. સાંજે આવ્યો તોય તારું રેસ્ટોરન્ટ બંધ હતું. મને કે તમે જમવાના સમય આવ્યા છો. એ કે અમે ઘરે જમવા ગયા હોય ને. મેં કીધું ભાઈ તું રેસ્ટોરન્ટ બંધ કરી દે, તું જમવાના સમયે બંધ રાખ તો કોણ આવે કીધું. સગાઈ થાય આજકાલની યુવા પેઢી, સાહેબ પહેલાંના વડીલો કદાચ વડીલો સગાઈ કરીને આવે અને દીકરો અને દીકરી માન્ય રાખે. આજકાલની યુવા પેઢી એકબીજાને જોઈને સગાઈ કરે. સાહેબ યુવા પેઢીએ તો એકબીજાને જોયા, કન્યા અને વરે તો એકબીજાને પસંદે કર્યા, પણ મા બાપને મુલાકાત કરાવી. 2 વેવાઈ ભેગા થયા એટલે વેવાઈએ એવું કીધું કે તમારા છોકરાનો મોબાઈલ આપો, છોકરો નહીં જોવો. પેલો કે કશો વાંધો નહીં. છોકરાનો બાપ કે મોબાઈલ ચેક કરો. મોબાઈલ ચેક કર્યો, ખુશ થઈ ગયા વેવાઈ. વાહ વાહ, શું અંદર ધાર્મિક ભજનો, સંતવાણી, શું ભગવાનના ફોટા, ધાર્મિક સ્ટેટસ. ખુશ થઈ ગયા વેવાઈ. અમારી દીકરી તમારા ઘેર જ શોભો, આવો કુંવર મળતો હોય અમે રાજી. છોકરાએ રાજી, છોકરાનો બાપ રાજી. પછી ધીમે રહીને કીધું તમને આવું કોને કીધું મોબાઈલ ચેક કરવાનું? કે અમને અમારા ગુરુજીએ કીધેલું કે નવી પેઢી રૂપ નહીં જોવા ચાલશે પણ મોબાઈલ ચેક કરી લેવાનો એટલે ખબર પડી જાય કેટલામ છે. હરવરે છોકરાનો બાપ બોલ્યો તમને ગુરુજીએ કીધું ને અમને ગુરુજીએ કીધું હતું કે મોબાઈલ છોકરી જોવા આવે ને એટલે સારું સારું મય રાખવાનું. કે આ ધાર્મિક ફોટા, સત્સંગ, આ બધું સાહિત્ય કે અમારા ગુરુજીએ જ આલી હતું. પછી ખબર પડી કે 2 ગુરુજી એકબીજા આઢું હતા. સાચી સમજણની વાત કરી દે ને. પેલા તો આપણા લગ્ન ગીત સાહેબ એવા હતા. લગ્ન ગીતમાં દીકરીઓને શિખામણ આપતા. લગ્ન ગીતમાં કેવા લગ્ન ગીત હતા? દીકરીને હારે વળાવતા ને ત્યારે લગ્ન ગીતમાં શિખામણ દેતા. શું કહેતા હતા? કે દીકરી દુઃખ રે પડે તો રામાયણ વાંચજે. હે દીકરી દુઃખ રે પડે તો સીતાજીને યાદ કરજે. દીકરી દુઃખ રે પડે તો તું સીતાજીને યાદ કરજે. દીકરી દુઃખ રે પડે તો રામાયણ વાંચજે. હમણાં એક જગ્યાએ હું લગ્નમાં ગયો ને બાપુ, ગીત મેં સાંભળ્યું ની દીકરીએ જે લઈ લીધો હોય ગીતના શબ્દો, પછી ન્યા તમને કહું જે લોટામાં લીટા કરે એવું ગીત ગાયું હોય કે એક ચોટલો વાળે કે 2 ચોટલા વાળે કે વાળવા દેજો જમાઈ રાજ મારી બેનીને કાંઈ નો કેજો. 6 વાગે ઉઠે કે 8 વાગે ઉઠે કે 9 વાગે ઉઠે તો ઉઠવા દેજો. ચા બનાવી પાઈ દેજો જમાઈ રાજ મારી બેનીને કાંઈ નો કેજો. પણ 9 વાગે ઉઠે તો સા આને બનાવીને પાવની તને લય લેવા જવાની. હમણાં એક જગ્યાએ સમાજની મીટિંગ હાલતી હતી. બધાને કીધું તારે આ કામ કરવાનું, તારે આ કામ કરવાનું. તો એક જણો ગયો, એ કે મારે શું કરો? કે તું નડમાં, તમે નડો નહીં ની મોટી સમાજ સેવા છે. જે કરે છે એને કરવા દો, એ જ મોટી સમાજ સેવા છે. તો વળી પાછી આપણે માઇક તરફ આવી જાય પાછા. હા, એક જગ્યાએ મારે કાર્યક્રમ 5-6 આવી રીતે માઇક ગોઠવી દીધા. મેં કીધું હું ક્યાં કઈ ગીત ગાઉં છું, મારે 5-6 માઇકની જરૂર નથી. મને કે તમે ચાલુ રાખો, એક જ માઇક ચાલુ જ તમતા. મારા કલાકારને ગાળ્યા હતા. એક જગ્યાએ એમના પ્રોગ્રામ હતો ને માઇક આમ ઊંચું લટકાડેલું, આમ કરીને બોલવાનું. એટલે મેં આયોજકને બોલાવ્યા. મેં કીધું કંઈક સેટિંગ કરો, આવી રીતે કેમ બોલું? મને કે 5 મિનિટ સેટિંગ કરું. તો 5 મિનિટ પછી 2 ઈંટ લઈને આવ્યા. એક ભાઈ હમણાં ફાંકા મારતા હતા. અમુક ફાંકે ચડી જાય પછી પાછું ધાર્યું ન રહે, કેટલુંક આગળ નીકળી ગયા એમ. વળતા પછી રિક્ષા કરવી પડે, કેટલા આગળ. હા, એ ભાઈ કહેતા હતા મને કે આપણું ઘરમાં એ કે ખૂબ હાલે હો.
આપણે કેવી એમ જ થાય કે આપણે આપણા ઘરમાં કે અમારા ઘરમાં કે જો કાલનું વધેલું રાંધેલું નાખી દેવાનું હોય ને તોય મારી ઘરવાળી મને પૂછીને પછી જ નાખે કે તમારે ખાવું છે કૂતરાને નાખી દઉં. એટલું બધું આપણું હાલે છે એ બધું ઘણું હાલે. હાંકજો આમને. શિક્ષકે હમણાં પૂછ્યું હતું છોકરાઓને, આ થોડી થોડી નિશાળું ખુલીને પછી છોકરાને પૂછ્યું કે આપણે નિશાળને ચોખ્ખી રાખવી હોય તો શું કરવાનું? તે છોકરાએ કીધું કે સાહેબ ઘેરે રહેવું જોઈએ. ઘેરે રહી એટલે નિશાળ ચોખ્ખી જ રહે કે બગડે નહીં. હમણાં તો એક વિદેશથી એક જણો આવ્યો અહીંયા ફરવા માટે આવ્યો, બોલો, દર્શન કરવા બધું, કે આપણા બધા સ્થળોના દર્શન કરવા અને ભારત દર્શન કરવું મારે જોવું છે ને. તો વિદેશથી અહીંયા આવ્યો ને તો હોટલમાં રોકાણેલો. તો હોટલમાં પેલો વેઇટર હતો ને એની હારે મિત્રતા સારી થઈ ગઈ. તો પછી વેઇટર રોજ આ વિદેશીને એમ કે માવો ખવડાવો ને, તો ઓલો વિદેશી બિચારો માવો ખવડાવે ને. રોજ ઓલો વેઇટર વિદેશીને એમ કે માવો ખવડાવો ને, ઓલો ખવડાવે માવો. તો હવે આવું 15-20 દી આવેલું. એમાં ઓલો એક વિદેશી એક દિવસ ક્યાંક બહાર ગયો છે ને, એક્સિડન્ટ થયું ને તો એને લોહીની જરૂર પડી. તો હવે કે મને તો કોઈ ઓળખતું નથી પણ આ વેઇટરનો નંબર છે કે એને ફોન કરો. તો વેઇટરને ફોન કર્યો ને વેઇટરે કીધું દવાખાનામાંથી કે આનું એક્સિડન્ટ થયું છે ને આને લોહીની જરૂર છે, તમે આપશો? તો વેઇટર કે કાંઈ વાંધો નહીં, આપીશું. તો ત્યાં લોહી દેવા ગયો. એ લોહી દીધું, ઓલા વિદેશીને લોહી ચડાવ્યું, એ સારો થઈ ગયો. પાછો આ હોટલમાં આવ્યો ને એટલે સવારના પોરમાં ઉઠી અને આ વેઇટરને કે એલા માવો ખવડાવીને. તો ઓલો વેઇટર કે રોજ તો તમે મને ખવડાવતા હતા, હવે મારી પાસે કેમ માંગો છો? તો ઓલો વિદેશી કે એલા હવે તારું લોહી છે ને એ મારી નસમાં ફરે છે ને, હવે તારું લોહી લીધું એ કે મેં, એટલે તારી જેવા ગુણ મીંડ્યા આવવા મારા નથી. હમણાં એક જણો બ્લડ બેંકમાં ગયો ને, તો બ્લડ બેંકમાં લોહી દેવા ગયો. તો ઓલા ચેક કરીને કે ભાઈ કમાલ છે કે તમારું તમારી ઘરવાળીનું બ્લડ ગ્રુપ એક જ છે? ઓલો કે હોય જ ને, મારા લગ્નને 40 વર્ષ થયા, હોય કે એક જ હોય કે. એક જણો તો રોજ હોટલમાં જાય ભાઈ, રોજ હોટલમાં જાય. એક જણો જાય પાછો અને 2 રકેબી મંગાવે ને 1 આખી ચા મંગાવે. આખી ચા મંગાવે, 2 રકેબી મંગાવે, 2 રકેબીઓ મૂકે, એમાં ચા ભરે, પછી પોતે જ પાછો પી જાય 2 રકેબીઓની ચા. બોલો, તો આવું વેઇટર રોજ જોવે. તો 15 દી પછી એક દી વેઇટરે કીધું કે સાહેબ તમે એકલા આવો છો, તમારે હેર કોઈ હોતું નથી, તમે આવી અને અહીંયા 2 રકેબી ચાની ભરો છો અને 2 તમે પી જાઓ છો, આવું શું કામ કરો છો? એટલે ઓલાએ કીધું જો તને ન ખબર પડે કે મારો એક મિત્ર હતો કે અમે 2 રોજ સવારે ચા છે ને સાથે પીતા છીએ, પણ એ કોરોનામાં ગુજરી ગયો કે એટલે એની યાદમાં હું 1 રકેબી એની ભરું છું, 1 રકેબી મારી ભરું છું અને હું 2 પીઉં છું. એટલે ઓલો વેટર કે માફ કરજો કે મારથી પૂછાય નહીં, પણ તો પૂછાઈ ગયું, સોરી કે કાંઈ વાંધો નહીં. આવું રોજ હાલે. રોજ ઓલો 2 રકેબી લે, ચા ભરે, પીવે. એમાં એક દિવસ આવ્યો ને તો ઓલો વેટર 2 રકેબી મૂકી ગયો, તો બોલાવીને કે 1 રકેબી પાછી લઈ જા. તો ઓલો વેટર કે કેમ આવી કે તમે તો 2 રકેબીમાં ચા પીવો છો ને, તો આજ કેમ 1 જ રકેબી? વેટરને કીધું 1 રકેબી પાછી લઈ જાય કે મેં આજથી ચા બંધ કરી દીધી, હવેથી કે મારા મિત્રના ભાગની જ હું પીવું છું. આવા ગોટે ચડાવે, બોલો, બેઠા બેઠા મિત્રના ભાગની પીવું. લગ્નની અંદર ચોરીમાં ફેરા ફરતી વખતે કન્યા રોવો, બહુ રોઈ સાહેબ. ફેરા ફરી રહ્યા પછી તો રોયા, વિદાય વખતે ધરાઈને રોઈ, ગાડીમાંથી ઉતરીને રોવો. બાજુમાંથી એક ડોશી આવી, બધા ઓભરીને હરવરીને બોલી, બંધ કર, તું હની રોવી, રોવો તને લઈ જનારો. માણસ સી ભૂલ થાય તો. પતિ પત્ની બજારમાં ફરવા નીકળ્યા. પત્ની દરેક વાતમાં પતિને પૂછો, લહણ લઉં કિલો? પતિ કે લઈ લે. પાછા આગળ જઈને કે વાલ લઉં કિલો? પતિ કે લઈ લે. પાછા થોડા આગળ જઈને કે મગફળી લઉં કિલો? પતિ બગડ્યો, બધું મને જ પૂછે, તાર જાતે તો લે. વાત સાચી તમારી કે, પણ આ બધું ફોલવાનું તમારે છે. લસણ મગફળી બેઠા બેઠા ફોફા ફોલજો, હજુ ડુંગળીએ સમારવા લેવી છે 2 મણ. બાકી મારે જે લેવાનું છે ને એમાં તમને નહીં પૂછવું. હું હોવો જો 2500ની સાડી ઘાલીને આવી હું, એનો હોશિયાર બહુ. હો અત્યારે મને બહુ અત્યારે એક પ્રસંગ મને બહુ યાદ આવે છે કે અત્યારે સાહેબ સગાઈ કરવા માટે આ પ્રદૂષણ કરી ગયું છે આપણા બધા સમાજમાં, કે સગાઈ કરવા માટે દીકરીનો બાપ અને દીકરી અને દીકરીની માં સાહેબ કેટલું બધું હિરણ્યકશ્યપ જેવું લખાવી લે છે. બોલો, હિરણ્યકશ્યપે લખાવ્યું હતું ચિઠ્ઠીમાં, એટલું લખાવે, મારી દીકરી ખેતર કામ નહીં કરે, ખેતર જોશે કાંઈ કામ નહીં કરે, મારી દીકરી કાંઈ કામ નહીં કરે. અમે એક જગ્યાએ જોવા ગયા ને, મારા મિત્રને લઈને, આ સત્ય ઘટના બની ગયેલી, અહીં રજૂઆત કરું. મારા મિત્રને લઈને જોવા ગયા અમે, તો ત્યાં અમે ગયા ને તો સાહેબ ઈ દીકરીનો બાપ
અને દીકરીની માં દીકરીના દાદીમાં બેઠા હતા. અને સાહેબ ઈ અમે બેઠા હતા બધા, ખાટલા બાટલા નાખી દીધા, પાણી આવી ગયું, ચા પાણી આવ્યા, પછી થોડીક વાર થઈ ઠંડુ બંડુ આવી ગયું, અને પછી શરૂઆત કરી અમે. પછી વરરાજા છોકરાના બાપે કીધું કે આ મારો દીકરો કોઈ જાતનું વ્યસન નથી, કંપનીમાં નોકરી કરે છે, 30,000 પગાર છે, અને કોઈ જાતનું વ્યસન નથી. તે દીકરીને બાપે કીધું બધી વાત સાચી, પણ 20 તોલા સોનું જો હે. કેટલું? 20 તોલા એટલે 20 લાખ નું થાય. 20 તોલા સોનું જો હે, દીકરીના બાપે કીધું. પછી દીકરીની માં રસોડામાં હતી, એટલે દાદીમાં બેઠા હતા ને, દાદીમાં દીકરીની માની હાહુમાં એ કીધું. હાહુમાં કે ગઢા હોય ને તો આમ બોલે તો કહું છું ખેતી કેટલી છે જમીન? છોકરાના બાપ કે 15 વીઘા જમીન છે, એક શેઠે પાડાની કાંધ જેવી જમીન. એ આપણી કાઠિયાવાડી ભાષા છે. હા, ઈ કે ગૂગલમાં નહીં મળે પાડાની કાંધ, સમજાય? ઈ કોશિશ ન કરતા. પાડાના કાંધ જેવી જમીન છે એમ. અને એ આ શેઠેથી પાણી મોકલે, સામે શેઠે પાણી વયું જાય એવી જમીન છે, ફળદ્રુપ જમીન, 15 વીઘા. આ ઈ બધી વાત હાચી છે, 15 વીઘા હાલે. છોકરા કેટલા? તો છોકરો આ એક જ અમારે. તો 15 આને આવે ને? તો હા, 15 આને આવે. પછી દીકરીની માએ રહોડામાં જ કીધું કે બધી વાત સાચી, પણ મારી દીકરી ખેતી નહીં કરે હો. પછી દીકરાના બાપ કે, મારા ભાઈબંધ બાપા હતા ને, ઈ કે ખેતી કરવાની જ નથી. કેમ? 21 તોલા વેચીને તો દેવાનું છે. ઈ ખેતી વેચાઈ જાય તો ઈ તો 21 તોલા થાય. એમાં ખેતી તમારે નથી કરવાની ને અમારે નથી કરવાની. કેપેસિટી પ્રમાણે સાહેબ બધું રહેવાય. હું તો કાયમ માટે કહું છું કે કેપેસિટી પ્રમાણે બધું માંગો સાહેબ. હમણાં મારા મિત્રને લઈને જોવા ગયા ને, તો એના બાપા કે તમે ગામડે જમીન છે? તો કે હા, ગામડામાં મકાન તો કે એક ઓસરીએ 8 નો 1000 વારમાં મકાન. તો સિટીમાં અમદાવાદમાં બંગલો 2 કરોડનો. કઈ જગ્યાએ? એ કે હાઈફાઈ સોસાયટીમાં. એમ કે હા, છોકરો શું કરે? છોકરાને કઈ કામ કરવું જ નથી પડતું. શોરૂમ છે 10-15, રાતે ખાલી મર્સિડીઝ લઈને પૈસા ઉઘરાવા જાય છે. તો હું વાત કરો છો? દીકરી દીધી અમદાવાદમાં કઈ જગ્યાએ બંગલો છે? અમદાવાદમાં એ કે તમારું મકાન છે આગલી શેરીમાં, પાછળ મારો બંગલો છે. બોલે કે મારે ક્યાં છે ને? તારે નથી, મારે હોય.